બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે પિસ્તોલ સાથે ફરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે। કતારગામ હોડી બંગલા નજીક સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ સામેથી રીઢા ગુનેગાર એઝાઝ ઉર્ફે લાલુ વારસી મુસ્તાક શેખને ઝડપી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટીજ સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે ગુજસી ટોકના આરોપી અશરફ નાગોરી પર ફાયરિંગ કરનાર રામપુરાનો માથાભારે મહેતાબ ભૈયા તેનો બનેવી થાય છે। 1 વર્ષ અગાઉ મહેતાબે એઝાઝની બહેન સાથે છૂટાછેડા લીધા હતા, ત્યારે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડાની અદાવતમાં એઝાઝ 6 મહિના અગાઉ લાજપોર મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર છૂટનાર તેના મિત્ર આસિફ શેખને લેવા ગયો હતો, જ્યાં મહેતાબ ભૈયા અને તેના 3 મિત્રોએ એઝાઝને માર પણ માર્યો હતો, જેથી મહેતાબ ભૈયો પોતાની ઉપર હુમલા કરે તેવા ડરથી સિકંદર નામના યુવાન પાસેથી પિસ્તોલ અને કાર્ટીજ ખરીદ્યાની કબૂલાત કરી હતી। હાલ તો પોલીસે તેની ધરપકડ કરી પિસ્તોલ અને કાર્ટીજ કબજે કર્યા છે।